નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। અત્યારે યુટ્યુબની અંદર અલગ અલગ કેટેગરીમાં લોકો વિડીયો બનાવે છે અને સારામાં સારી ચેનલને ગ્રો કરે છે, પણ બધાનો એક પ્રશ્ન ઊભો છે કે અમારે યુટ્યુબમાં વાપરવા માટે મ્યુઝિક ક્યાંથી લઈ આવવું। તો મિત્રો, યુટ્યુબની અંદર કોપીરાઇટ ફ્રી મ્યુઝિક તમે યુઝ કરો, જે અધર કંપનીના હશે તો એની પોલિસી ચેન્જ થશે, ત્યારે તમને કોપીરાઇટ ક્લાઇમ કે સ્ટ્રાઇક આપી શકે છે। પરંતુ એક જગ્યા એવી છે કે જ્યાંથી તમે વ્લોગ બનાવતા હોય, શોર્ટ વિડીયો બનાવતા હોય કે પછી અધર કંઈ પણ વિડીયો બનાવતા હોય તો એની અંદર મૂકવા માટે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક, જે પરફેક્ટલી કે એની કોઈ પોલિસી ક્યારેય ચેન્જ નથી થતી અને તમે બેધડક એ મ્યુઝિકનો યુઝ કરી શકો છો, એમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમારે આવશે નહીં। તો એ મ્યુઝિક આપણે કઈ જગ્યાએથી લેવું, ક્યાંથી લેવું અને કેવી રીતે ડાઉનલોડ કરવું, આ સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર તમને આપવાનો છું। તો જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર કે જ્યાં હું તમને પરફેક્ટ સમજાવું છું કે સોંગ તમારે બેકગ્રાઉન્ડમાં યુઝ કરવા માટે અથવા તો કોઈ વ્લોગની અંદર ફૂલ સોંગ યુઝ કરવા માટે મ્યુઝિક તમારે ક્યાંથી લઈ આવવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા મારી ચેનલ તમે જોઈ શકો છો, આ ખુલ્લી છે। તો મારી આ ચેનલ છે, એમાં ઉપરની સાઈડ અહીંયા ચેનલનો લોગો દર્શાવેલો છે, ત્યાં આપણે ક્લિક કરવાની છે। હવે અહીંયા નીચેની તરફ આવશો તમે એટલે અહીંયા તમને બતાવશે યુટ્યુબ સ્ટુડિયો અહીંયા લખેલું છે, આપણે અહીંયા યુટ્યુબ સ્ટુડિયો ઉપર ક્લિક કરવાની છે। હવે જેવો અહીંયા આપણી ચેનલનો યુટ્યુબ સ્ટુડિયો ઓપન થશે એટલે અહીંયા નીચેની તરફ તમે જોશો તો આ બાજુની સાઈડ અહીંયા ઓડિયો લાઇબ્રેરી એવું તમને લખેલું બતાવશે। તો આપણે અહીંયા ઓડિયો લાઇબ્રેરી ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા પુષ્કળ પ્રમાણમાં તમને મ્યુઝિક જોવા મળી જશે। અહીંયાથી આપણે મ્યુઝિકને પ્લે કરી અને સાંભળી શકીએ છીએ કે આ મ્યુઝિક કેવું છે। જો આપણને પસંદ આવે તો આ મ્યુઝિકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। જે મ્યુઝિક ઉપર આપણો એરો હશે ત્યાં સામેની સાઈડ આપણને ડાઉનલોડનું ઓપ્શન બતાવશે। તો અહીંયાથી આપણે ડાઉનલોડ કરી અને આ મ્યુઝિકનો ઉપયોગ આપણે આપણા વ્લોગની અંદર કે આપણા શોર્ટ વિડીયોની અંદર આસાનીથી કરી શકીએ છીએ અને આ મ્યુઝિકનો ઉપયોગ કર્યા પછી ક્યારેય પણ કોપીરાઇટ ક્લાઇમ કે કોપીરાઇટ સ્ટ્રાઇકની આપણે બીક રાખવાની નથી, કારણ કે આ મ્યુઝિક યુટ્યુબ લાઇબ્રેરીનું પોતાનું છે અને યુટ્યુબ લાઇબ્રેરી પોતે આ મ્યુઝિક ઉપયોગ કરવાની પરમિશન આપે છે। તો યુટ્યુબનું ખુદનું છે એટલા માટે એ ક્યારેય આપણને સ્ટ્રાઇક આપવાના નથી। તો આ બધા જ મ્યુઝિકો જો અહીંયા છે, આ મ્યુઝિકોની અંદરથી તમે કોઈ પણ મ્યુઝિકોનો ઉપયોગ કરશો તો કોઈ પણ પ્રકારની તમારે તમારી ચેનલ ઉપર સ્ટ્રાઇક આવવાની કે કોપીરાઇટ ક્લેમ આવવાની બીક રહેશે નહીં। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવાને આવા વિડીયો હું તમારા માટે દરરોજને માટે લાવતો રહીશ અને આમાંથી જ કંઈક શીખીને તમે પણ મારી ચેનલની સાથે સાથે તમારી ચેનલને પણ ગ્રો કરી શકશો। ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત।